એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માગીએ છીએ. હર્ષ સંઘવી. ક્ષત્રિય સમાજને અપીલ કરતા ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે હું રૂપાલા વતી ક્ષત્રિય સમાજની માફી માગું છું. અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા પણ માફી માગવામાં આવી છે. રૂપાલા દ્વારા પણ માફી માગવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજ એક સિક્કાની બે બાજુ છે. સમાજે માફી આપવી જોઈએ અને હંમેશા કહ્યું છે કે આ ભૂલ થઈ છે અને કહ્યું છે કે અમને માફી આપો. ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભાજપ પ્રદેશ મહામંત્રી સાથે વિવિધ જિલ્લાના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજ્યા બાદ આજે સુરતમાં ક્ષત્રિય રૂપાલા વિવાદ મુદ્દે બોલ્યા હતા. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રૂપાલાનું નિવેદન ભૂલ છે. આ માટે એકવાર નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માગીશું. ક્ષત્રિય સમાજને અપીલ કરતા ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે હું રૂપાલા વતી ક્ષત્રિય સમાજની માફી માગું છું. અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા પણ માફી માગવામાં આવી છે. રૂપાલા દ્વારા પણ માફી માગવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજ એક સિક્કાની બે બાજુ છે. સમાજે માફી આપવી જોઈએ અને હંમેશા કહ્યું છે કે આ ભૂલ થઈ છે અને કહ્યું છે કે અમને માફી આપો. રૂપાલાજીના નિવેદન પછી તેમના દ્વારા આ નિવેદન એક ભૂલ છે અને આ નિવેદનને ક્યારેય ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યારેય કોઈ બી પ્રકારનું આ નિવેદન બાબતે એક બી ટિપ્પણી આપવામાં આવી નથી. અમે પહેલા દિવસથી કહ્યું છે કે આ નિવેદન એ ભૂલ છે અને આ ભૂલના કારણે ક્ષત્રિય સમાજ આદરણીય રૂપાલાજી ને માફી આપે અને એમને અનેકવાર આ બાબતે માફી માંગી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજી દ્વારા બી આ નિવેદનના કારણે માફી માંગી છે. આખા સમાજની માફી માંગી છે અને હું ફરી એકવાર આજે સમાજની માફી માંગુ છું અને એકવાર નહીં 1000 વાર બી સમાજને દુઃખ થયું હોય તો સમાજ વચ્ચે જઈને માફી માંગવી જ જોઈએ અને અમે માફી માંગીએ જ છે.